આવડે હોટલ ની ચા પીધી હોય, 5 સ્ટાર હોટલ ની ચા પીધી હોય, કઈ કઈ ભાઈ સુલા વગર ની ચા પી તમે જો હું કુવાડી અમાર દેવા થઈ ગઈ નોખી લો ચાલે એકદમ કીડડા જેવી છે ને જો તો બિગ ટાવર ભાઈ અને બિગ ટાવર હું કેમ કહી હાલો મારું સાયકલ માતાજી આજ મો દાદા મો પપ્પા આઈ છે સિકુડી બાગે ભાઈ અમને બાગે હું તાર મોકલવા હે આવારા લાકડા હરિયા છે તો હું અમાર માં લાકડા કપવા હે તો લાકડા કાપવા લાવું બાગે તારે આવું તો એટલે તારે આવું ને હા તારે આવું છે લાકડા કાપવા નહીં તો ક્યાં જાવું ભણવા જાવું હા એ તો ભણવા જાય છે ને અમને લાકડા કાપવાનું કહે છે હાલો તો આજે તો વેદાય ભાઈ બ્લોગ ચાલુ કરી દીધો ને ભાઈ આપણે કામે સીધી દીધું સવારના પોરમાં પેલા અમે હે ને જઈએ હવે લાકડા કાપવા આ ગાડી લઈને હાલો નીકળીએ ને વિડીયો આપણે ચાલુ કરીએ કારણ કે પૂગું જો વહેલું થોડુંક મોડું થઈ ગયું તડકો નીકળી ગયો હું બેહુના કામ હતા ફેરવવાના ને એટલે સવારનું ભાઈ બહુ મોટું પ્રોસેસ હોય મિત્રો પેલા અમે હે ને ભાઈ આવ્યા છીએ ગોરધન બાપા હે ને વાલવીને ત્યાં આપી ગયા છે કારણ કે છે ને હું તમને વસ્તુ બતાવું જો હતા બિગ ટાવર ભાઈ અને બિગ ટાવર હું કેમ કહીશ મફતનો ટાવર જીનુભાઈ 5G છે એને ખબર છે મફતનો ટાવર કયો આવે જીઓનો ગાડી આપણી અહીંયા રાખેલી અહીંયા હગડાની પાછળ તો ભાઈ એનું થોડું કામ હતું બે ઠેકાણે ફોન કરવાનો હતો ભાઈ સમાન ધંધો ભાઈ આપણો કરવો હોય ને ત્યારે ફોન કરાવવાનો હતો ચાલો ફોન કરી લઈને ભાઈ નીકળી જઈએ આપણે કામ ધંધે हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो। ચાલે એકદમ કીડડા જેવી છે ને જો તો આપણે ફેમિલી આપણે પૂગી ગયા છે ને ચીકુડીની બાગે જો ટાઈટ નેક્સ્ટ લેવલ ભાઈ બહુ એટલે બહુ ટાઈટ ને હિસાબે જા બદુડી ને તો અંદર છે જો તો અંદર પૂરી રાખી આવે એવું નહીં ટાઈટ ને હિસાબે લઈ લે અટાણમાં મકની સીડી હોવાય જોઈ ને ભાઈ બદુડી ને તમે આપણે એક ઝીંગી પાદેડી જોઈ હતી ને કેવડી હતી ગીદેડી જેવડી હતી નાનું કરી ભાઈ પાડેડી ના બહુ નાની છાપી હતી ભીંજો ને તો કેવડી એવડી બધી ગીદેડી એવડી પાડી ભાઈ શું કેવું ભાઈ પાડીનું ભગવાન દે રાજી એમાં રાજી થઈ જવાનું ભાઈ બોલો સુવાલ લીધો જે આપણે આવીને જ ભાઈ તો ખાતર નાખવા હતા ને અહીંયા ખાતરનો કરાવવાનું કર્યું હતું બધું કર્યું હતું વિડીયો નતો ઉજાય આમ બધું એવું લાગ્યું એ કામ ભાઈ ગોઠવું હતું કારણ કે મારે એકલો જ હતો ને કામ રાજુનું કરવાનું હતું જો આ ખાતરનો પોદરો ને ઓલું છે ને દેખાય છે એ આમાં મિક્સિંગ કરવાનું હતું મારે જા દેખાય ના પીરું એ બધું મારે કરવાનું આ ભાઈ ઉડાડવાનું હતું ને આ ફેરવું હતું ડબલ કામ હતા કેમેરો કોણ પડે ઘડી પાણી મળી કાઢતો દેખતો કુવાડી બુવાડી લઈને આપણે આવ્યા છે હવે કપ્પા જો લાકડા ભાઈ સવારમાં વેદભાઈ કામ ચીંધી દીધું આપણે એટલે ભાઈ કામ તો કરવું પડે ને ફેમિલી ને આ વિપુલ એ બધા ગયા દવા છાંટવા ને આપણે આવ્યા છે એ કામગીરીમાં રેડી તો કામ કરી દઈ ચાલુ જોવો આ લાકડા પડ્યા લાકડા જો એટલે ભાઈ કાપવા નથી થતા ભાઈ જો અહીં ઢગલો પડ્યો માં પડ્યો કાપવાનું થતા જ નથી એમને છે આમાં જો કુવાડીની જરૂર પડે ક્યાં પડે જવામાં હલવાણા હોય ને એમાં ખેંચવામાં ભાઈ હવે ખરેખરનું ભાઈ બહાર પડવાનું છે કારણ કે આજે છે બારોબાર જામ છે તો ખેંચવામાં વાર લાગે એમ છે જોર કરવું પડે એમ છે તો હબાવનું ભાઈ ખેંચવું જોઈએ હું ખેંચી નાખું હાલો શું કરાવે ખબર હે જાવડું આ વેલો અંદર જોવો તો ભાઈ 10 ફૂટનું લાકડું છે ભાઈ એટલું ખીચું લાંબી નો કરે દીધું જાની ખેંચી વેલો જો એ કેનો છે ખબર છે મારવેલાનો કોઈ જાતનો તૂટે નહીં એના હાટું છે ને એક બેસ્ટ ઓપીએ છે હું આ કુવાડી આ માર દેવાનું થઈ ગઈ નોખી નો ઠીક પણ ભાઈ આ લાકડા ભાઈ ઠકવી દીધો કોઈ વાત ખેંચાતું નથી એમ જોવો તો એ લાંબુ ક્યાંય સુધી છે ને છેલ્લે જતા ભાઈ છે ને વેલાનો બોથો હોય છે ને એટલે ખેંચાતું નથી ભાઈ આ લાકડા પાસે આપણે હાર માન લઈ ના કુવાડીએથી એના ઉપર પ્રહાર કરી દઈએ ભાઈ આપણે ચીજ ઉતાર નાખીને કાપી નાખી નાખીને હાલો તો ફટોફટ કમેન્ટ કરો તો આને શું કહેવાય છે હાલો તો કાંટાની વસ્તુ છે જો કાંટા તમને બતાવી દો આ કાંટાની મેન ખાસિયત શું છે ગમે એવો વરસાદ થાય ગમે એવો તડકો થાય આ કાંટો હળે નહીં બાકી આ બધું હળી જાય પણ કાંટો ન હળે એ કાંટો ભાઈ લાગે એટલે એ પાસે પાકે હોય એ તમને ખાતરી કરી કમેન્ટ જરૂર કરજો કે આ શેનો કાંટો છે કાંટો નહીં આ શેનું આવડું આ થળ છે ભાઈ કમેન્ટ કરો તો ફટોફટ હાલો તો એથી મોસ્ટ એક ડેન્જર ભાઈ વસ્તુ બીજી બતાવું ઊંધા કાંટાવાળી તો આ ઊંધો કાંટો આ એકવાર ભાઈ કરીએ ને આનો ના એ કમેન્ટ કરી દેજો હું છે એટલે ભાઈ તમારા જેવી તાકાત હોય એવી લગાડી લેજો બાકી કાંટો નહીં તૂટે બાકી તમે તો સામડી બામડી બધી તોડી નાખશે ને એમાંથી ભાઈ ડેન્જર શું વાત છે આ ભાઈ લાકડું લઈ જવાનું છે આ બારવા લાકડું લઈ જવાનું હે ભાઈ કાંટારું જો
ના હોરવા જોઈએ, કારણ કે કાંટા ભાઈ ઘરે લઈ જાવ તો ઘરે ભાઈ લઈ જાય એ પાછા હેડશે ને એવું થાય. તો આને હે ને અહીં પેલા હોરી નાખો હબુ હોય, પછી ઘરે લઈ જવું છે. ભાઈ કાંટા શું કામ આપણે ઘરે લઈ જઈએ, ભલે નહીં પડ્યા રહીએ. રેડી કાંટા બાટા બધું ભાઈ ખેરી નાખ્યું, બધા કાંટા ભાઈ અહીંયા રાખી દીધું. જો કેવું સણક ચોખ્ખું સણક કરી દીધું. કાંટો બાટો લાગે જ નહીં, જો ગમે એમ કહો કાંઈ ન થાય. લ્યો રેડી, એ ભાઈ મહેનતનું કામ છે. થઈ ગયું લાકડું ને ભાઈ આપણે જ્યાં જ્યાં લાકડા કરવા કરીને શું આપણે કરી નાખી ખબર છે? એવા સીંડા જોવો તો ખીજાય નહીં તો સારું. જોવો આ સીંડા કરી નાખ્યા આપણે. જ્યાં ભાઈ આપણે લાકડા લેવા કરીએ સીંડા થઈ ગયા. એવા જોવો તો અવાજમાં ફેર પડી ગયો, ભાઈ ઇગ્નોર કરી દો. માઇક ગીસામાં પડ્યો. આ વ્યૂ જોઈને કેવું લાગે, ફીલ આવે ખબર? કેવું ફીલ આવે છે તમને? કેવું ફીલ આવતું કમેન્ટમાં કહી દીધું. મને તો કેવું ફીલ આવે. નાના હતા ત્યારે ભાઈ ટીવીમાં આપણે પેલા ટૂન જોતા ને, આપણે જે આમ એકદમ લીલોતરી વાળા ટૂન, વધારે પૂરતું ભાઈ એમાં લીલોતરીના ટૂનમાં વિડીયો હોય. કારણ કે ડાકલા ઉગલા હાલતા હોય ને એમાં લીલોતરી વધારે હોય, આમ હરિયાળી હરિયાળી એવું બધું કંઈક સીન એવું અહીંયા જ છે. જુઓ આમાં ક્યાંય જમીન નથી દેખાતી, બધી લીલોતરી જ દેખાય. જો છે ને, જમીનનો ભાગ ક્યાંય નથી ભાઈ, લીલોતરીનો ભાગ છે. હસનભાઈ લીલોતરી તો ભાઈ જમીનમાં ઉભી છે, જમીનનો ભાગ છે. એવો સવારમાં પોરમાં આપણે ખેતરમાં ગયા હોય ને તો ભાઈ આ લીલોતરી શું કામ કરે ખબર છે? આપણે પગ ધોવાનું કામ કરે. જોવો તો રેડી એ દવા થઈ ગયા છે તો ભાઈ હજી પગ ધોવે છે આ લીલોતરી. અહીંયા કંઈ બહુ સારી વાત છે ભાઈ. હાવ વેલા જાવ ને તો પગ તો ધોવે પણ તમારા પગે થાય છે ભાઈ. પછી કોઈ એમ ન કહેતા ભાઈ હવે આવી ગયા છે આપણે ચા પાણી પીવાનું. બીજું તો ઠીક ભાઈ. આપણે હોટલની ચા પીધી હોય, 5 સ્ટાર હોટલની ચા પીધી હોય, કઈ ભાઈ સુલા વગરની ચા પી તમે? જુઓ મારા બાપા બનાવે સુલા વગરની ચા. જો પેલા બાપા શું કરવું પડે આવું સુલા વગરની ચા બનાવવામાં? સામાન્ય બીજું શું કરવું પડે? હે કઈ ન કરવું. જો પાકે હારો પાકે એ તો બરોબર, ગોઠવું કઈ રીતે? આકડા ભાંગીને હરખો માળો કરી મારો બનાવવો પડે એમ કે? મારો બનાવીને ભાઈ માથે ટોપડી મૂકવાની, પછી જે સારની ભાઈ મજા આવે ને એ નેક્સ્ટ લેવલ. સાર નેક્સ્ટ લેવલ અમે પીવાના છે. તો ભાઈ એમાં ખાસ ધ્યાન રાખવું પડે હો ભાઈ. સા પણ નેક્સ્ટ લેવલ પીવી હોય તો જો એક સાઈડના ભાઈ લાકડા બરી જાય ને તો હેઠો પડી જાય, ગેરંટી ભાઈ આપડી ને. અહીંયા માથે જ ઉભું રહેવું પડે તો જ પાકે સા. તો મારા બાપા માથે જ ઊભા છે, એ પણ હાણસી લઈને ભાઈ જરા કઈ આડા હવરું થાય એટલે અહીંયા તાત્કાલિક હરખો કરવો પડે, નકર ધોરાઈ જાય. સા વગર ના રહ્યો. ફરી પાછા પૂગી ગયા છીએ આપણે. જુઓ એ પણ ભાઈ કુવાડી લઈને લીલોતરી થઈ ગયા. આમ જુઓ ભાઈ આ એંગલમાં વિડીયો ઉતારી બહુ મસ્ત આવે છે ભાઈ. વ્હાઇટ એંગલ કરતાં થોડુંક ભાઈ બહુ ક્લિયરિટી સાફ દેખાય છે. તો ભાઈએ વિચાર્યું છે કે કઈ એવી વસ્તુ લઈ લઈએ આપણે જેથી આઘો મોબાઈલ લઈએ ને આ મોડમાં ભાઈ શૂટિંગ ઉતારી. તો થોડોક કમેન્ટ કરજો ભાઈ કે શું કરી નાખી. કારણ કે ભાઈ આમાં વ્યૂ થોડું સારું આવડે, સારું મોટું સારું દેખાય. ભેગું થાને ભાઈ. વ્હાઇટ એંગલમાં થોડુંક બહુ ઓલું થઈ જાય છે. એમાં કાંઈક 30 FPS ઉતરે છે અને આમાં 60 FPS ઉતરે છે. તો વિચારી હાલો તો હું મારું કામ ચાલુ કરી દઉં આ કુવાડીનું. બાકી શીખવડા જવો ગમે છે ફેમિલી. આપણે જો ભૂગી ગયા છીએ લાકડા ફરી ફરીને અહીંયા આવી ગયા ફરી પાછા. તો હવે આ કુવાડી બુવાડીને પછી એમાં દઈ આવીએ આપણે વાડીવાળા ભાઈને. આપણે જવું છું જમવા. ગામમાં ભાઈ બપોર સુધી જ આપણે આવ્યા હતા. તમને ખબર હોય સવારે આપણે ગયા હતા ઓલા ટાવર પાસે, ખબર હોય તો બોલશે પપ્પા પાસે. તો અહીંયા આપણે શું લેવા ગયા હતા? આપણા કામ હાટું ગયા હતા. કારણ કે ભાઈ અહીંયા છે ને એક ફોન નંબર લેવાના હતા. ત્યારબાદ આપણે જવાના છે રાવણા જોવા. તો બહુ પછી રાવણા જોવા જવાના છે. તો હાલો હવે આ બધું દઈ દઈને ગામમાં આપણે નીકળી જઈએ. આપણી થેલી છે, થોડોક માલ સામાન છે એમાં, તો લઈને નીકળી જઈએ. મારા બાપુજીમાં બેઠા છે. આ કુવાડી બુવાડી દઈ દઈને પછી અબકાઈ ઘરે આપણે હબાવને હાલો. હાલો ફાઇનલી ગાડી બાડી લઈને નીકળી જઈએ હવે. પેલા ભાઈ ગાડી વારવી જોઈએ. ગાડીમાં છે રિવેસ નહીં લાગે, એમનું વારવી ફેરવીને વારવી જોઈએ. પછી નીકળીએ હબો હબ. વાળી જશે બહુ જમી લીધું છે હબો હબ. ઢીંગી બેન જો પહેલા કૂતા હવે ટાઈટું ના ભાઈ પંખા ચાલુ રાખે જો તો એના વગર તો હુએ નહીં. ભાઈ છોકરા ગજબ ના હો ભાઈ. હવે છે ને ભાઈ હવે એક વિડીયો આપણે એડિટિંગ કરવાનો છે આગળ. ભાઈ બહુ કરી નાખી એડિટિંગ. પહેલા જ છે ને ભાઈ આ બધું અહીંયા હાવ છોકરા રેડ ફેર કરી નાખ્યું. તો બેઠો બેઠો જઈ એડિટિંગ કરી નાખું. આ ભાઈ કાનમાં નાખી દે ને એટલે ભાઈ કોઈનો અવાજ સાંભળવાનો નહીં. આપણું છોકરું કામ કરવાનું ભાઈ. એના માટે ભાઈ આ આપણે ભાઈ ટાઈપ સી પીને આવે છે ભાઈ દુનિયાની બગડ નાખી ભાઈ. પણ ટાઈપ સી પીનું ભાઈ કેટલીક લેવી દુનિયાની બગડ નાખી. આ પાછી એક લીધી છે.
આપણે જે કામ કરતા હોય ને એ આપણે જ સાંભળવાનું, બીજા કોઈને સાંભળવાનું નહીં. આડી કામના આડી હબો હોય વિડીયો એક એડિટિંગ કરી નાખવાનો. પછી છે જીરાનો, એ પછી દવાનો છે. તો પછી નેક્સ્ટ વિડીયો આપણે અપલોડ થઈ ગયો છે ત્યારબાદ આપણે ઉઠાવવાનો છે. અરે ભલામણ આટલા સુધી તમે વિડીયોમાં છો ને ભાઈ તમારા ભાઈને સબસ્ક્રાઈબ નથી કર્યો. હાલો હાલો હબો સબસ્ક્રાઈબ કરી દો ફટોફટ. અત્યાર સુધી વિડીયોમાં રિયાજ છે છેલ્લા સુધી ભાઈ. તો સાઈડમાં બે કર્યો એક વિડીયો બધું દેખાય છે. જાવ એ બધા બે વિડીયો જોઈ આવજો ને પેલા ઉભા રહે પેલા છે ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. કમેન્ટમાં બતાવી દેજો વિડીયો કેવો કેવો તમને લાગે. હાલો બધાને રામ રામ, જય માતાજી. મળીએ એક નવા બ્લોગમાં. હબો હોય.